today we will study about turnover time or a different definition regarding turnover time of SCR. Turnover time for SCR. In that, first we see triggering time. Triggering time. First we see triggering time. So turnover time is the combination of हमारे आर जोड़ एक मिनट आमा मिस्टेक છે ડાયાગ્રામમાં now we start see SCR ટર્ન કઈ રીતે થાય એ જોઈ તો SCR ને ટર્ન કરવા માટે તમને ખબર છે આપણે ગેટ ને આપણે કરંટ આપવો પડે ગેટ ને કરંટ આપીએ એટલે SCR છે એ ઓન થશે તરત જ ઓન નહીં થાય એની અંદર એના માટે તો કેટલી પ્રોસેસ થાય કઈ રીતે ગેટ કરંટ વોલ્ટેજ ગેટ કરંટ ઇફેક્ટ એનોડ કરંટ ઉપર આવે અથવા વોલ્ટેજ ડ્રોપ ઉપર આવે એ આપણે જોઈએ સી આ ગેટ કરંટ ની વેલ્યુ 0 છે તો ગેટ કરંટ ની વેલ્યુ 0 થી લઈને જ્યાં સુધી આ મેક્સિમમ ગેટ સપોઝ 100 માઇક્રો એમ્પિયર છે આપણે ગેટ કરંટ આ મેક્સિમમ વેલ્યુ તો જ્યાં સુધી 0 થી લઈને 90 માઇક્રો એમ્પિયર નહીં પહોંચે એટલે કે 90% ઓફ ગેટ કરંટ નહીં પહોંચે ત્યાં સુધી SCR છે SCR માં ટર્ન ઓન પ્રોસેસ છે સ્ટાર્ટ થશે નહીં જ્યારે ગેટ કરંટ 90% ઓફ ગેટ કરંટ પહોંચશે પછી SCR પ્રોસેસ સ્ટાર્ટ થશે ઓન થવાની પ્રોસેસ સ્ટાર્ટ થશે 90% એ પહોંચ્યો ઓકે જો 90% એ પહોંચશે ત્યાંથી લઈને જો 90% એ પહોંચે એટલે SCR ઓન થવાનું સ્ટાર્ટ કરે SCR ઓન થાય એટલે ધીમે ધીમે એનોડ કરંટ આવવાનું સ્ટાર્ટ થાય સપોઝ એનોડ કરંટ છે એ 100 મિલી એમ્પિયર છે આ 100 માઇક્રો એમ્પિયર હતો આ 100 મિલી એમ્પિયર 100 મિલી એમ્પિયર બરાબર તો આ જ્યારે 90% એ પહોંચ્યો ગેટ 90% એ પહોંચ્યો 90 માઇક્રો એમ્પિયર એ ટાઈમ ધીસ ટાઈમ અને આ 90% એ પહોંચ્યો એટલે ગેટ ઓન થવાનું સ્ટાર્ટ થયું એનોડ કરંટ આવવાનું સ્ટાર્ટ થયું એનોડ કરંટ ની વેલ્યુ 10% એ પહોંચ્યો 10% એટલે 10 મિલિએમ્પિયર સુધી લો પહોંચે આ જે ટાઈમ છે T1 to T2 આ ટાઈમ એ કહેવાશે ટ્રિગરિંગ ટાઈમ કેવો લાગે ટ્રિગરિંગ ટાઈમ કેવો ટાઈમ 90% of gate current time and 10% of anode current time. Well, this is called triggering. Triggering time is the time between 90% of gate current time and 10% of anode current time. आज ये time है T1 to T2. This is called triggering time. समझा ये वस्तु? Clear this thing? Okay or not? Okay. So now next definition is rise time. Rise time એટલે શું તો કે એનોડ કરંટ ની વેલ્યુ 10% થી લઈને હવે ગેટ કરંટ ની જોવાનું હવે એનોડ કરંટ જોવાનું ગેટ કરંટ ની એનોડ કરંટ ની વેલ્યુ 10% થી લઈને 90% સુધી પહોંચતા જે ટાઈમ લાગે ટાઈમ between 90% of anode current time 10% of anode current time and 90% of anode current time. This is called rise time. आज ड्यूरेशन चलेंगे rise time. सेम वस्तु माने आया वोल्टेज का टर्म में बात कर दी हो तो टाइम ड्यूरेशन between 90% of anode voltage and 10% of anode voltage. This is called rise time. तो क्या है rise time? Time between
10% of anode current and 90% of anode current time. That is called rise time. Time between 10% of anode current time and 90% of anode current time. That is the rise time. आप same वस्तु voltage ना terms में बात क्यों नहीं voltage ना term में तो सुन time between 90% of anode to cathode voltage drop time and 10% of anode to cathode voltage drop. This is called rise time. अब बे term में याद रखवानी. Clear? समझाएंगे तो यस टाइप करो, नो टाइप करो. Okay. Now next is settling time. Next is settling time. Settling time એટલે શું થાય તો કે C આ એનો કેથોડ વોલ્ટેજ છે બરાબર ઇન 10% માંથી जो वोल्टेज मैं याद है तो मैं तो लास्ट लेक्चर में कीधुं હતું કે જ્યારે SCR ઓફ હોય ત્યારે એની પાસે ફૂલ વોલ્ટેજ હોય તો જો એની પાસે SCR ઓફ છે એની પાસે પૂરા વોલ્ટેજ છે એટલે આપણે એટલા વોલ્ટેજ એટલા જેટલા ઇનપુટ આપીએ એટલા બધા વોલ્ટેજ એની પાસે હોય પણ જેમ SCR ઓન થાય એટલે વોલ્ટેજ ડ્રોપ થવાનું સ્ટાર્ટ થાય બરાબર અને આ સ્ટેજ પર SCR છે એ ફૂલ ઓન છે બરાબર જો કરંટ વોલ્ટેજ ડ્રોપ તો છે very small. Ideally આ વસ્તુ 0 આવે પ્રેક્ટિકલી બહુ ઓછો હોય 3 વોલ્ટ જેટલો આ વસ્તુ તમે કરંટમાં નોટ કરો SCR ઓફ હોય ત્યારે કરંટ 0 હોય પણ જ્યારે SCR ઓન થશે ત્યારે ફૂલ કરંટ આપણને મળે બરાબર તો આપણને મેક્સિમમ કરંટ મળશે એટલે વોલ્ટેજ નો ઓલમોસ્ટ કેવો હશે 0 ક્લિયર આવે હવે તો કે આપણે સેટલિંગ ટાઈમ એટલે શું થાય તો કે જ્યારે એનો SCR ઓન થતો હોય ત્યારે SCR ઓન થતો ત્યારે 10% ઓફ એનો કેથોડ વોલ્ટેજ હોય ત્યાંથી લઈને ત્યારે SCR ફુલ્લી ઓન થઈ જાય આ પોઈન્ટ પર આપણે કહીએ કે અત્યારે SCR ફુલ્લી ઓન છે તો આ જે ડ્યુરેશન છે this duration આ T3 છે T4 આ ડ્યુરેશન છે this duration is called settling time. This duration is called settling time. 90% of anode current 90% of 100% anode current મળે એ બધે વચ્ચેનો ટાઈમ છે it is called settling time. Okay, so settling time is the time between 10% of anode to cathode voltage of SCR and the time when SCR becomes fully on. Similarly, you can write definition in terms of current that time between 90% of anode current time and 100% of anode current time. That is called settling time. Clear? સમજાઈ કે આયા 90% આયા 10 વોલ્ટ SCR છે ઓન થાય એટલે વોલ્ટેજ માં ઘટાડો આવે તો 10% ડ્રોપ થી SCR ફુલી ઓન થાય ત્યાં સુધી જો વોલ્ટેજ ડ્રોપ નો આ જે ટાઈમ છે ઇટ ઇઝ કોલ્ડ સેટલિંગ ટાઈમ તો કરંટ માં વાત કરીએ 90% એટલે 100% થાય એનો જે ટાઈમ ડ્યુરેશન છે એને કહેવાય સેટલિંગ ટાઈમ. ક્લિયર ધીસ થિંગ? હવે આપણે વાત કરીએ ટર્ન ઓન ટાઈમ સોરી હવે વાત કરીએ ટર્ન ઓન ટાઈમ. તો ટર્ન ઓન ટાઈમ એટલે શું થાય? turn on time for SCR તો કે આ T1 to T2 triggering time પછી T2 to TR rise time અને T2 to T4 settling time આ ત્રણેયના સરવાળાને કહેવાય triggering time. turn on time is equal to triggering time plus rise time plus settling time આ ત્રણેયના સરવાળાને કહેવાય turn on time. Okay, એટલે તમને એક્ઝામ આપો છે એક્સપ્લેન ટર્ન ઓન ટાઈમ ઓફ SCR તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ તમારા કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવી પડે
then તમારે ફર્સ્ટ ટ્રિગરિંગ ટાઈમ સમજાવવાનું, then રાઇઝ ટાઈમ, then સેટલિંગ ટાઈમ અને પછી ટર્ન ઓન ટાઈમની ડેફિનેશન આવે. ક્લિયર ધીસ થિંગ? હવે આ ટર્ન ઓન ટાઈમ કેટલો હોય? ટર્ન ઓન ટાઈમ છે એપ્રોક્સિમેટલી 1 to 4 માઇક્રોસેકન્ડ જેટલો હોય. 1 to 4 માઇક્રોસેકન્ડ જેટલો. ઓકે, હવે તમે એમ થાય કે પાવર શેનો ડ્રો કર્યો છે? તો પાવર ખાલી પાવર એટલા માટે ડ્રો કરેલો છે કે તમે પાવર ટાઈમ સાથે આપણે કમ્પેર જ કરવાનું, તો એનું વેવફોર્મ જોવો. જ્યારે એનોડ કરંટ અને કેથોડ કરંટ એના એનોડ કરંટ અને કેથોડ કરંટ એક્ઝેક્ટ એના મિડ પોઈન્ટ ઉપર હશે, 50% ઉપર. કેટલા પર્સન્ટ ઉપર? 50. આને 10 આને 90 કીધું, આને આપણે 50 કીધું. સેમ વે આને 10 આને 90 આને 50 કીધું. જ્યારે એનોડ કરંટ અને કેથોડ કરંટ, એનોડ કરંટ અને વોલ્ટેજ ડ્રોપ એની વેલ્યુ 50% હશે. કેટલી? 50%. ત્યારે આપણને મેક્સિમમ કરંટ મળશે, પીક કરંટ. અને જો જ્યારે એનોડ પાવર એટલે શું થાય? વેરી ઇઝી. પાવર ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. Initial state. Voltage is maximum, but current is 0. So V into I. Power કેટલો થાય? 0. Power 0. ધીમે ધીમે કરંટ વધે છે તો વોલ્ટેજ શું થાય છે? ઘટે છે. વોલ્ટેજ કરંટ વેલ્યુ બહુ ઓછી છે એટલા માટે આ વેલ્યુ બહુ ઓછી હશે. ઇટ વેરી લો. ધીમે ધીમે કરંટ વેલ્યુ વધતી જાય છે, વોલ્ટેજ વેલ્યુ ઘટતી જાય છે. 50% પોઈન્ટ એવો હશે કે જ્યારે તમને મેક્સિમમ મળશે. વળી પાછું તમે ટી પોઈન્ટ થી આગળ જશો એટલે વોલ્ટેજ ઘટતા હશે. એક પોઈન્ટ એવો હશે વોલ્ટેજ 0 થઈ જશે. સો almost 0 થઈ જાય. So we are getting very small power. Clear? So એ તમારે આમાં ખાલી એ ધ્યાન રાખવાનું છે અને 50% ટાઈમે આપણને પાવર કેવો મળે? મેક્સિમમ. ક્લિયર? હંમેશા ધ્યાન રાખવાનું કે કોઈ બી ડિવાઇસ અપ્રોચ કરતા વેવફોર્મ ડ્રો કરતા હોય ત્યાં પાવરના વેવફોર્મ આવા ઓલમોસ્ટ આ ટાઈપના, કારણ કે કરંટ વધતો હોય, વોલ્ટેજ ઘટતા હોય, એના 50% ટાઈમ ઉપર તમને મેક્સિમમ પાવર મળે. ક્લિયર ધીસ થિંગ? So these are the definitions of this is the definition of turn on time. આમાં તમને 2 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછી શકે. what is triggering time, what is settling time, what is rise time. બરાબર છે? તો આ મેઇન છે વેવફોર્મ છે. વેવફોર્મ્સ વ્યવસ્થિત આવડશે તો તમે પછી અંદરની ટર્મિનોલોજીસ ની અંદર જઈ શકશો. ક્લિયર? તો આજે આપણે આટલું રાખીએ.